તો ભારતની ઇંગ્લેન્ડમાં સૌથી મોટી જીત અને ભારતે બર્મિંગહામ ટેસ્ટ 336 રનથી જીતી છે અને બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયા પહેલીવાર જીતી છે। શાનદાર પ્રદર્શન કરી અને આકાશદીપે 6 વિકેટ લીધી। ભારતની જીત સાથે 5 મેચની સિરીઝ 1-1થી બરાબર છે। 608 રનના ટાર્ગેટને ચેઝ કરતા ઇંગ્લેન્ડની ટીમ મેચના છેલ્લા દિવસે 271 રનમાં ઓલ આઉટ થઈ ગઈ। ઇંગ્લેન્ડની ધરતી પર રનની દ્રષ્ટિએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે અને અગાઉનો રેકોર્ડ 279 રનથી જીતનો હતો। મેચના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડે 3 વિકેટે 72 રનના સ્કોરથી રમવાનું શરૂ કર્યું। વરસાદને કારણે મેચ લગભગ 90 મિનિટ મોડી શરૂ થઈ હતી અને લંચ સુધીમાં ઇંગ્લેન્ડે વધુ 3 વિકેટ ગુમાવી દીધી। બાકીની 4 વિકેટ બીજા સ્ટેશનમાં પડી ગઈ। ત્યારે ભારત તરફથી આકાશદીપે 6 વિકેટ લીધી અને જ્યારે મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી। તો ભારતે ટોસ હારતા પહેલી બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા। શુભમન ગિલે 269 રનની ઇનિંગ રમી અને જવાબમાં ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 407 રનમાં સમેટાઈ ગઈ હતી। ભારતે 6 વિકેટે 427 રનના સ્કોર પર પોતાનો બીજી ઇનિંગ ડિક્લેર કરી હતી। તો ગિલ ફરીથી ટોપ સ્કોરર રહ્યો અને તેને 161 રન બનાવ્યા।